આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં સુશાસન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચ3 સર્કલનું અટલ સર્કલ તરીકે નામાભિધાન કરવામાં આવશે। આ પ્રસંગે મેયર મીરા પટેલની ગ્રાન્ટમાંથી તૈયાર થયેલી અટલજીની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે। આ નિમિત્તે સ્વર્ણિમ સંકુલ 1 ને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવ્યું છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમમાં સરકારના સુશાસન મોડલની ઝલક જોવા મળશે અને અટલજીના સ્મરણો તાજા કરવામાં આવશે। फोन लाइन पर एसोसिएट एडिटर सोनल अनडकट जोड़ाई गया है। सोनल, अटल बिहारी वाजपेयीनी जन्मजयंति खास करीने गांधीनगरमां आजे तेमना जन्मजयंतिनी उजवणीमां केवा प्रकारना कार्यक्रमोनुं आयोजन? जी, आज पूर्व वडाप्रधान और भारत रत्न दिवंगत वाजपेयीजीनी 101મી जन्मजयंति है ने ते अंतर्गत गांधीनगरमां विविध कार्यक्रमोनुं आयोजन करायुं छे। मुख्यमंत्रीनी उपस्थिति रहेशे। आ कार्यक्रमोमां महत्वनुं छे के गांधीनगरमां 3 सर्कल खाते अटल सर्कल नामाभिधान करवामां आवशे અને આ સર્કલ ખાતે ખાસ તો અટલજીની પ્રતિમા મૂકવામાં આવશે અને તેનું અનાવરણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે। આ જે પ્રતિમા છે તે મેયર મીરા પટેલની ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવી છે અને તે પ્રતિમા આજે 3 સર્કલ ખાતે મૂકવામાં આવશે, જેનું અનાવરણ આજે મુખ્યમંત્રીના હસ્તે થશે। ત્યારબાદ સચિવાલયની જો વાત કરીએ તો સચિવાલય ખાતે પણ આજે સુશાસન દિવસ તરીકે જે અટલજીની જન્મજયંતિ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્યભરમાં તેની ઉજવણી થશે અને મહત્વનું છે કે સચિવાલય ખાતે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ખાસ બેઠક મળવા જઈ રહી છે, જેમાં અટલ જયંતિ જે છે તેની સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે અને તે નિમિત્તે આજે સ્વર્ણિમ સંકુલ 1 ને ખાસ ફૂલોથી પણ સજાવવામાં આવ્યું છે। આ કાર્યક્રમ જે છે તેમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ રહેશે અને સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બંને કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। ધન્યવાદ સોનલ સમગ્ર જાણકારી માટે।